નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં બેસેલા યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટી લેવાના યુવાન ચાલુ ટ્રેનમાંથી પડતા તેનું મોત નીપજ્યું હતું। જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સુરતના ગોડાદરા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના મુકેશ રામસિંહ ગુર્જરને તેમના કૌટુંબિક ભાઈનો ફોન આવ્યો હતો કે તેમના મોટા પપ્પાના પુત્ર અશોક જયશ્રી ગુર્જરનો કે કોઈ ચોરનો પાનોલી રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં અકસ્માત થયો છે, જેના પગલે તેઓ તરત જ પાનોલી રેલવે સ્ટેશન પહોંચ્યા। તેમણે ત્યાં જતા પોલીસે એક મૃતદેહ બતાવી તેની ઓળખ કરાવતા તેમના પિતરાઈ ભાઈ અશોક જયસિંહ ગુર્જરનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું। તેમણે પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે તેમનો પિતરાઈ ભાઈ ભરતપુરથી સવાઈ માધોપુર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં અને બાદમાં સવાઈ માધોપુરથી જયપુર બાંદ્રા ટ્રેનમાં જનરલ ડબ્બાના દરવાજા પર બેસીને સુરત તરફ આવવાની મુસાફરી કરી રહ્યો હતો। આ દરમિયાનમાં પાનોલી રેલવે સ્ટેશન આપમાં પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેન ધીમી થતા એક કાળા કલરની ટી શર્ટ તેમજ સફેદ ટી શર્ટ પહેરેલા બે અજાણ્યા શખ્સો દરવાજા પર બેસીને મોબાઈલ જોતા તેના ભાઈના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા તેમનો ભાઈ ટ્રેનમાંથી લપસી પ્લેટફોર્મ પર પડતા તે ટ્રેનની નીચે આવી જતા તે ગળાના ભાગથી કપાઈ જતા તેનું સ્થળ પર મોત થયું। બનાવને પગલે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરી યુવાનને અકસ્માતે મોત નિપજાવનાર બંને ગઠિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી બંનેને શોધવાની કવાયત હાથ ધરી છે। ગુજરાત હાઈકોર્ટના નવા નિયમોને સામે રાજ્યના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને કોર્ટ કાર્યવાહીની અગળા રહેતા હાઈકોર્ટના નિર્ણય પાછો ખેંચતા ભરૂચ, અંકલેશ્વર સહિતના જિલ્લાના વકીલો દ્વારા આ નિર્ણયને વધાવી લઈ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો। ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી અને પરિપત્રની હોડી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી। વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે। હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા અંકલેશ્વર વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ અમુક ગુજરાતના બધા વકીલોએ જે માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી હતી એમનો 26/4/2026 નો જે પરિપત્ર હતો તે મુજબ અમુક વકીલોએ નારાજગી રાખીને જે હડતાલ ચાલુ કરેલી એમાં અમારા તમામ વકીલોની સંપૂર્ણ બાબત નામદાર હાઈકોર્ટે આજના પરિપત્ર મુજબ સ્વીકારી લીધેલી છે। એ ફોર પેપર સાઇટ તો રહેશે, પણ એમાંના જે ફોન્ટ છે તે સિમિલર અમે કોઈ પણ ફોન્ટમાં ટાઈપ કરી શકીશું તથા અમારે ઇમરજન્સીમાં અરજી, મુદ્દત અરજી, બોન્ડ, કુર્સીસ જે તમામ આપવાનું છે તે પહેલા સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતું તે હવે હેન્ડરાઇટિંગ થઈ ગયું છે, જેથી આજરોજ અમે આ પરિપત્રના માધ્યમ દ્વારા સમગ્ર પક્ષકારો તથા વકીલ મિત્રોને જાણ કરીએ છીએ કે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે એમની હડતાલ પૂર્ણ કરે છે। આ પરિપત્ર હાઈકોર્ટના દિશા અનુસાર 10/8 થી લાગુ પડશે। આજે 8 છે, છતાં પણ અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને વિનંતી કરી છે, જેને માધ્યમે રાખીને આજથી અમારી તમામ આ પરિપત્રમાં જે જણાવ્યું છે કે તે મુજબની માંગણીઓ નામદાર કોર્ટના આદેશથી સ્વીકારે છે। તે બદલ સમગ્ર ભરૂચના વકીલ મિત્રો ખુશી અનુભવે છે અને અમે અમારા વકીલો તથા પક્ષકારોને જાણ કરીએ છીએ કે સોમવારથી નામદાર કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી સર્વ પક્ષકારો અને વકીલોએ પોતાના રેગ્યુલર ટાઈમે નામદાર કોર્ટમાં હાજર રહેવું અને આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ પરિપત્રના આધારે અમારી હડતાલ અમે પાછી ખેંચીએ છીએ। આમોદ તાલુકાના ટીડીઓએ નોંધાવેલી ફરિયાદને લઈને આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યની પોલીસે ધરપકડ કરતા જિલ્લા કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી, જેના પગલે આમોદના રાજકીય વર્તુળોમાં ગરમાવો છે। આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે સરકારી કામમાં રૂકાવટ અને ધમકી આપી હોવાની આપવામાં આવેલી ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે। ધરપકડના સમાચાર પ્રસરી જતા કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમમાં ચર્ચા તેજ બની। ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો આમોદ પોલીસ મથક પહોંચ્યા। આગેવાનોની પોલીસ મથકે હાજરીને પગલે પોલીસ મથક બહાર રાજકીય માહોલ ગરમાયો। હાલ આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અંકલેશ્વરમાં એસઓજી પોલીસે એક જ સપ્તાહમાં 3 રેડ કરીને ગાંજો, એમડી ડ્રગ્સ અને પ્રતિબંધિત વિમલ મનક્કા વાડીનો જથ્થો ઝડપી લેતા યુવાનોને હવે નશામુક્ત કરવાનું અભિયાન શરૂ કર્યું હોવાની વિગતો ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી।
અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં એસઓજી પોલીસે અંકલેશ્વરના 3 અલગ અલગ સ્થળોએ દરોડો પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટ્ટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજિત 3 કિલો 725 કિલોગ્રામ વિમલ મુક્કાની વટ્ટીની ગોળીઓ જપ્ત કરી. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના તોરલ એપાર્ટમેન્ટ ખાતે રેડ કરીને 1 કિલો ગાંજો અને 12 ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું. જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી 1 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં 3 કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટની હેઠળ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ઝડપાયેલા આરોપીઓનો ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેન અંગે પણ તપાસ ચાલી રહી છે. જો કે યુવાનોને નશામુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ આપી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાવરા તાલુકાના દહેજ ગામમાં વાડી ફળિયામાંથી દહેજ પોલીસે અનિલ ગોહિલ નામના યુવાનને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સામે હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે દહેજના વાડી ફળિયામાં દેશી હાટ બનાવટની પિસ્તોલ સાથે યુવાન ઝડપાયો હતો. દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાને લઈને પોલીસે બાતમીના આધારે દહેજના વાડી ફળિયામાં રહેતો અનિલ કુમાર અરવિંદ ગોહિલ ઉંમર 23 નો શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ફરતો હતો. બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી હાથ બનાવટની દેશી પિસ્તોલ મળી આવતી પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આશરે 20,000ની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કબજે કરી તેની સામે દહેજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રની જીસીપીએલ કંપની દ્વારા 6 આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. 10 વ્યક્તિની બોટ દીઠ ક્ષમતા ધરાવતી આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ પાલિકાને 3 બોટ અંકલેશ્વર પાલિકાને સોંપવામાં આવી છે. બંને પાલિકાઓ તેઓ તરફના નર્મદા નદીના કાંઠાને કવર કરશે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, જીસીપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે. આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે. ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી અને જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે. 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની. અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ દ્વારા યોજાયેલ આંખ તપાસ કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિનામૂલ્યે આંખની તપાસ માટે કેમ્પનું આયોજન કરાયું. કેમ્પનું નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું. કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરી હોસ્પિટલના તબીબ ડોક્ટર દિવેશ ઝિંઝાલાએ સેવા આપી અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, ઝામરનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી. અંકલેશ્વર શહેર તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આંખના 200થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતા રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, ઉપપ્રમુખ વિરેલ મકવાણા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, સંગઠન હોદ્દેદારો અને આગેવાનો સહિત ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત ત્રિનેત્ર આઈ હોસ્પિટલ દ્વારા અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની जनता आवा जे अवारनवार कैंप थशे ये कैंपना लाभ ले। नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप, फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आंख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप और अपना आंखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर, कीकी, किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। तो आप लोग आज आइए, अभी यहाँ 10 से 1 के बीच में कैंप यहाँ पर आयोजन किया गया है और इसका लाभ उठाइए। धन्यवाद। ઝઘડિયા તાલુકામાં સેવા રૂરલ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સંયુક્ત આધુનિક ન્યૂ બોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ બનાવવામાં આવ્યું છે અને તેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઝઘડિયાના સેવા રૂરલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓ માટે 45 પથારીનું આધુનિક ન્યૂ બોર્ન ઇન્સ્ટિટ્યુ કેર યુનિટ એટલે કે NICU શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સહયોગથી તૈયાર કરવામાં આવેલા કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના ઉદ્યોગ કમિશનર તથા ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના ચેરમેન સ્વરૂપ વિના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવા NICUમાં નવજાત શિશુઓની ગંભીર સ્થિતિમાં સારવાર માટે વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ અને એક્સરે વિભાગ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં નવજાત શિશુઓ માટે શરૂ કરવામાં આવેલા આધુનિક સારવાર કેન્દ્રથી ગંભીર સ્થિતિમાં રહેલા બાળકોને સમયસર અને જરૂરી સારવાર મળી શકશે, જેના થકી ઝઘડિયા તાલુકા અને આસપાસના વિસ્તારમાં નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળવાની આશા છે. નમસ્તે, આજે 8 ઓગસ્ટ 2026ના રોજ સેવા રૂરલ ખાતે ન્યૂ બોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ઘનિષ્ઠ નવજાત શિશુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 45 પથારીના ન્યૂબોર્ન ICUમાં બધી જ અદ્યતન સવલતો જેમ કે વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિજન, એક્સરે વગેરે ઉપલબ્ધ છે. આ ન્યૂબોર્ન ICU બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં અને સાધનો લાવવામાં
ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજનો આર્થિક સહયોગ મળ્યો છે અને અમને આશા છે કે આ ન્યૂબોર્ન આઈસીયુ થકી આપણા વિસ્તારમાં બાળ મૃત્યુનો ઘટાડો લાવવામાં વધુ ઝડપી પ્રગતિ પ્રદેશ કરી શકશે. ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મનોદિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમ આપવામાં આવે છે, જેમાં રાખડી બનાવવાની તાલીમ આપી હતી, જેમાં દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડી હવે વેચાણ કરી બાળકોના ખાતામાં તેની આવકની રકમ જમા કરવામાં આવશે. ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મનોદિવ્યાંગ બાળકોના શિક્ષણ સાથે તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને બાળકોને રાખડી બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. રાખડીઓનું વેચાણ કરવામાં આવે છે અને તેના થકી મળતી આવક સીધી બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. 20 વર્ષથી વધુ ઉંમરના યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે. અગરબત્તી, ફાઇલો, કુડિયા, રાખડીઓ અને કાપડની બેગ સહિતની વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ યુવાનોને તેમની ક્ષમતા મુજબ વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા 4 મનોદિવ્યાંગ યુવાનોને મદદનીશ, રસોઈયા અને માળી જેવી કામગીરીમાં જોડવામાં આવ્યા છે. તેમને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. નમસ્તે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે. અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણો સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે. અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે. મુખ્ય હેતુ આપણો એ છે કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય. વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે. સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું. એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે. વોકેશનલ સેન્ટરની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળી આવશે એટલે કોડિયાઓ બનાવવામાં આવશે, ફાઇલો બનાવે છે, અગરબત્તી બનાવે છે. આપણે સૌ સાથે મળી સમાજના લોકો, જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર આટલું સરસ પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ સહયોગી બનીએ. આ બાળકોએ બનાવેલી વસ્તુઓમાં થોડીક કદાચ ક્ષતિઓ રહી ગઈ છે, પૂર્ણ કદાચ એ લોકો બહાર મળે એવું નહીં મળતું હોય, પણ છતાં એ બાળકોનો પ્રેમ છે એવું સમજી આ વસ્તુઓનો સ્વીકાર કરીએ, એને ખરીદીને આપણે લઈએ અને લોકોને જાગૃત કરીએ અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ભરૂચના ઐતિહાસિક સૂજની વણાટકરાને પ્રોત્સાહિત આપવા માટે નવા રેવા સેન્ટરનું લોકાર્પણ અને ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે ભરૂચની પરંપરાગત સૂજની વણાટકળાની નવી ઓળખને પ્રોત્સાહન આપવા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ઐતિહાસિક સૂજની વણાટકળાની નવી પેઢી સુધી પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ રોશની શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સ્ટેશન રોડ પર નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સૂજની કળાને વધુ વ્યાપક સ્તરે પહોંચાડવાના હેતુથી સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરાયું. સાથે જ સૂજનીની પરંપરાગત વણાટ શૈલી, તેના ઇતિહાસ અને કારીગરોના કાર્યને દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી. પ્રોજેક્ટ રોશની અંતર્ગત નવી પેઢીના યુવાનોને સૂજની વણાટકામની તાલીમ આપી રોજગારીની તકો ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સૂજની વણાટકળા અને ભરૂચની સાંસ્કૃતિક વિરાસત ગણાવી તેના સંવર્ધન અને કારીગરોના આર્થિક સશક્તિકરણ માટે માર્કેટિંગ સહિતના વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, સામાજિક આગેવાનો, સૂજની વણાટકામ સાથે સંકળાયેલા કારીગરો અને અન્ય મહાનુભાવો उपस्थित रहा था. आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे. इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज की है. रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है. हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है. जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, DIC है, उन लोगों के सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है सुजनी GI टैग्ड यूनिक सुजनी, उसको एक बहुत बड़ा बूस्ट मिला है. ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी, पर अब वैसी नहीं है. एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा. इसी के साथ साथ आप सबको बोलती हूँ, प्लीज विजिट रेवा सुजनी वेबसाइट
और सपोर्ट सुजनी वीविंग। रीवा जो सुजनी है उसका शुरू हुआ था प्रोजेक्ट रोशनी से, जो आफ्टर कोविड बिल्कुल लुप्त हो रही थी सुजनी वीविंग। उसके बाद में सुजनी को ये प्रोजेक्ट के अंदर एक है कोऑपरेटिव सोसाइटी बनाई है, भरूच सुजनी डिस्ट्रिक्ट भरूच सुजनी कोऑपरेटिव सोसाइटी, जिसमें सभी वीवर्स है, 100+ वीवर फैमिली मेंबर्स है सुजनी वाला। फर्स्ट फेज ऑफ प्रोजेक्ट रोशनी जो CSR इनिशिएटिव के अंदर था, उसमें हम लोगों ने एक बैच ऑफ स्टूडेंट्स को हमने ट्रेन किया आउट ऑफ सुजनी वाला फैमिलीज। हमने उसको ODOP में रजिस्टर किया है। उसके साथ साथ इसको हम लोगों ने GI टैग मिला है, बहुत प्रेस्टिजियस फर्स्ट GI टैग ऑफ भरूच जो सुजनी को मिला है। उसके साथ में इसको है ना एक रिकग्निशन इसलिए भी मिला है, हमको अवार्ड्स मिले हैं। हमारे पास एट प्रेजेंट 3 अवॉर्डीज है सुजनी वीविंग के, जो गवर्नमेंट ऑफ इंडिया ने उनको अवार्ड किया है। हमारे यहाँ जो वीवर्स है वो 40 साल प्लस से भी है जो इसमें कर रहे हैं। उनकी उम्र तो बहुत है पर 40 ईयर्स से सिर्फ और सिर्फ सुजनी वीविंग कर रहे हैं। उन लोगों को ना कभी बीच में बिल्कुल पहचान मिली थी ना कुछ नहीं। भरूच डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और DIC की वजह से आज इनको नेशनल और इंटरनेशनल लेवल उनको रिकग्निशन भी मिलता है और सुजनी वीविंग को एक बहुत ही अच्छा मुकाम मिल रहा है। सुजनी वीविंग हमेशा जानी जाती थी एक रजाई जैसी, एक क्विल्ट ब्लैंकेट जिसको कहते हैं, पर प्रोजेक्ट रोशनी के अंदर उसके अंदर हमने उसको इनोवेशंस किया है, प्रोडक्ट डेवलपमेंट किया है। जैसे आप देख रहे हैं हम लोगों ने उसकी कोटी बनाई है, इसको अपैरल्स अपहोल्स्ट्री में भी यूज़ किया है, पर्सेज में यूज़ किया है, लैपटॉप बैग्स है, टेबल रनर है, कुशन कवर्स है, कार सीट्स है, आसन्स है, मल्टीपर्पज़ यूज़ के भी मैट्स है। और इसको हम जैसे स्मॉल आप देखेंगे तो इवन मनी कॉइन्स है, छोटे इसके पाउचेस बनाए हैं हमने इवन ग्लासेस रखने के छोटे केसेस बनाए हैं, स्पेक्टिकल ग्लासेस। सुजनी अब सिर्फ एक रजाई नहीं है, सुजनी एक फैब्रिक है जिसको आप उसका ऑटोमन या स्टूल बनाते हैं, आप उसको सोफा कवर्स में ले सकते हैं, आप उसको है ना टेबल रनर्स और कुशन में, उसके साथ साथ आप उसको पहन भी सकते हैं और यूज भी कर सकते हैं टोट बैग की तरह भी। આ સાથે MTP ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।